શક્તિ દૂર થતી નથી. ત્યારે માતા હિનાબેન દ્રષ્ટિના જન્મના પહેલા તેમનું નામ નક્કી કરી દીધું હતું. તેથી જનની પાટલે કોળે પુત્રીથી લઈને પાટલે કોટના પુત્રીનું જાણે પોતાની દ્રષ્ટિની પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છે. વીરા દર્શનભાઈ વાહસોઈ બેનથી વિખૂટા પડવું પડશે તેમ વિચારી એક આંખ રડી રહી છે અને બીજી આંખ સંયમ પર જનારી બેન પોતાનું ધ્યેય પૂર્ણ કરવા જતી જોઈ હસી રહી છે. તો ચાલો હવે આપણે દ્રષ્ટિબેનને સવાલ પૂછીએ અને એમના મનના વિચારો જાણીએ. તું માતા પિતા ભાઈ બહેન કુટુંબીજનોને છોડશો તો પણ તમારું કુટુંબ કેમ મન કરશે? આ માતા પિતાએ તો મને જન્મ આપ્યો છે, પરંતુ મારા ભૂલની મૈયા મને અજન્મ બનાવશે એટલે મુકડું બદલાઈ રહ્યું છે. તું નવા નવા ફેશનેબલ કિંમતી વસ્તુ છૂટી જશે તો સાદા કપડાં પહેરવા પડશે તો બી મુકડું મરકાય છે. સ્ત્રીની શોભા દાગીના છે. આ શોભા દેનાર લાખોના દાગીના છૂટશે તો પણ તમારું મુખડું કેમ મરકાય છે? સ્વજનોનો સંગાત નહીં હોય તેમ સર્જન છોડવું પડશે છતાંય મુકડું મરકાય છે. વેલાટીનો સંગાત છે અને અષ્ટપ્રવચન માતા સાથે છે એટલે મુખડું મરકાઈ રહ્યું છે. સોના ચાંદીના વાસણ છોડી કાચના પાત્રામાં જમશો તો પણ તમારું મુખડું કેમ મરકાય છે? કાચ ફેરવેલા રાખું પાણીમાં ડરે એ મોપળના બહુ સાગરમાં તરી રહી એટલે મુખડું મરકાઈ રહ્યું છે. મોંઘિયા પગરખા નહીં હોય કાંટાળા માર્ગે ચાલવું પડશે છતાંય મુકડું મરકાય છે. એનો પર્સ સુરાનું નહીં કાગળનું કામ એટલે ચંદ્રે પર્સના કાંટાને કાઢી એટલે મુખડું મરકાઈ રહ્યું છે. બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ નહીં કરાવવા પડે તો પણ તમારું કેમ મરકાય છે? તો અને બ્રહ્મચર્યનું પાલન થશે એટલે મુખડું મરકાય છે. આ મુલાયમ વાળાથી ખેતીને કાઢો અને લોચ કરજો તો બી મુકડું કેમ મરકાય છે. દેશ લોચનમાં માથેથી કેમ જશે પરંતુ ભૂમિ ભગવતીનો માથે પડશે એટલે મુખડું મરકાય છે. તમારા માતા પિતા દાદા સગા સંબંધીઓ રડી રહ્યા છે છતાંય તેમણે તમને આજ્ઞા કેમ આપી? હા, મારે બી ઈ જ જાણવું છે. વાહ, બહુ સરસ સવાલ છે. મારા જન્મ પહેલા મારા માતા પિતાએ નક્કી કરેલું કે જો આપણે સંતાન સંયમના માર્ગે જશું તો આપણે તેમને કંઈ નહીં આપીએ. આ અસુરાજના કારણે છે પરંતુ હજુ તો આનંદ જ અનુભવે છે. જે પાઠશાળામાં આપણે ભણીએ છીએ ઈ જ પાઠશાળામાં પહેલા દ્રષ્ટિબેન બી ભણતા હતા. તો ચાલ આપણે દ્રષ્ટિબેનને જ પૂછે કે પાઠશાળા આવવું જોઈએ. ચાલ રિયા ચાલ કે આપણે શું આપણે સચિવને પૂછીએ કે શું પાઠશાળામાં આવવું જોઈએ? પાછળ
आज तो